નમસ્કાર દર્શક મિત્રો, જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બોડેલીના મિત પરમારની ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી અને વતનમાં ભવ્ય સ્વાગત. જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જજ્બો હોય તો સંજોગો ક્યારેય આડે નથી આવતા. છોટાઉદેપુરના બોડેલીમાં આજે એક એવો જ ગર્વ અને દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો, જેણે આખા વિસ્તારનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. બોડેલીની શાંતાનગર સોસાયટીમાં રહેતા અને લોકોના કપડાં ઇસ્ત્રી કરીને પરિવાર ચલાવતા સામાન્ય વિષ્ણુભાઈના પુત્ર મિત પરમારે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામીને ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદ ખાતે 8 મહિનાની સખત આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને જ્યારે મિત પ્રથમ વખત પરત વતન ફર્યા ત્યારે બોડેલીની ગલીઓ ભારત માતા કી જય અને તિરંગાના રંગોથી રંગાઈ ગઈ હતી. હાથમાં લહેરાતો તિરંગો, ચહેરા ઉપર દેશભક્તિનો રોમાંચ અને હવાઓમાં ગૂંજતા ભારત માતા કી જયના નારા. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બોડેલીના, જ્યાં ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામેલા વીર જવાન મિત પરમારનું વતન પરત ફરતા અવિસ્મરણીય અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મિત પરમારની આ સફળતા કોઈ સામાન્ય સફળતા નથી, પણ એક કઠિન સંઘર્ષની કહાણી છે. મિતના પિતા વિષ્ણુભાઈ પરમાર લોકોના કપડાં ઇસ્ત્રી કરીને પરિવારનું પેટ ભરે છે, જ્યારે માતા જ્યોત્સનાબેન સિલાઈ કામ કરે છે. અતિ સામાન્ય પરિવારમાંથી આવતા મિતે બાળપણથી જ સેનાની વર્દી પહેરવાનું સપનું જોયું હતું. બોડેલીની શરુલાવાલા હાઈસ્કૂલ ખાતે સફાયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ મિત બીટેક કરી રહ્યા હતા, પરંતુ પ્રથમ વર્ષમાં જ્યારે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદ થઈ તો તેમણે એન્જિનિયરિંગ છોડીને માતૃભૂમિની સેવાનો માર્ગ પસંદ કર્યો. હૈદરાબાદમાં 8 મહિનાની આકરી અને સખત આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને જ્યારે આ યુવાન વતન ફર્યો ત્યારે આખું બોડેલી તેને આવકારવા રસ્તા ઉપર ઉતરી આવ્યું. રેલી બોડેલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ગોપેશ્વર મંદિર ખાતે સંપન્ન થઈ, જ્યાં મિત પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. એક સામાન્ય પરિવારના દીકરાએ આખા બોડેલી વિસ્તારનું નામ દેશભરમાં રોશન કર્યું છે. મિતની આ સફર આજે વિસ્તારના અન્ય હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. દેશની રક્ષા માટે પોતાના સપનાઓને સીમા પર લઈ જનારા મિત પરમાર અને તેમના પરિવારના જજ્બાને આપણું સલામ. આવી જ ક્ષણો સાચા અર્થમાં દેશનો સાચો ગૌરવ હોય છે. અમને કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખીને જરૂરથી જણાવજો. રિપોર્ટર અસિક ઠક્કર સાથે જેની એક્સપ્રેસ ન્યૂઝ બોડેલી. જય હિન્દ. મારું નામ પરમાર કૃષ્ણભાઈ છે અને હું બોડેલીનો રહેવાસી છું. અને મારું ઇન્ડિયન આર્મીમાં જવાનું સપનું હતું, જેના મેં વડોદરામાં બલિદાન ફિઝિકલ એકેડમીના થ્રુ ત્યાં પહેલાં ટ્રેનિંગ કરી અને પછી ભરતી આપીને એમાં સિલેક્ટ થઈને ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયો. અને ઇન્ડિયન આર્મીમાં મેં 7 થી 7.5 મહિના હૈદરાબાદની અંદર ટ્રેનિંગ કરીને અત્યારે મારા કામ બોડેલીમાં કામ કરું. મારી ઉત્તરાખંડમાં